આજે પાણી ભરી લઈએ, ઘણું મોડું થઈ ગયું. કેમ? હા, શું થયું? ઘરના પણ એ ઘણા ઉભી રહ્યો. આજે હું કોઈને પાણી નહીં ભરવા દઉં. કેમ? તમારામાંથી ફૂમતું કોનું છે? તારું છે? ના તારું? ના હવે સામે હું જોઈ રહી છે, બોલ. તારું છે? ના રે તારું છે? ના, અમારામાંથી કોઈનું નથી. આ ફૂમતું જેનું હોય તેનું એનું નામ ઠામ ઠેકાણું મેળવીને આજે સાંજ સુધીમાં મારી સામે હાજર કરો. નહીં તો તું શું કરી લઈશ? નહીં તો શું કરી લઈશ? એમ શું કરી લઈશ? આ છોડીઓને ખબર નથી હું શું કરી લઈશ. હું શું કરી લઈશ? હા હા શું કરી લઈશ? ખબર નથી હું શું કરીશ? ના કોઈ ડરતા નથી. ના વેવલ્યુ ખોટા સાપથી ડરી ગઈ. અલિયો ઉભી રહ્યા. એક ફૂમતા માટે આખા ગામની છોકરીઓને શું બીવડાવતો ફરે છે? આ ફૂમતું મારું છે. તો મારી મુરલીની ધૂન જેવો મીઠો આલાપ તે જ છેડે તો? હા. કેમ? સંગીતકાર તારા એકલાનો ઈજારો છે? શું ટકા ટકા જોઈ રહ્યો છે? જોઈ રહ્યો છું કે આ નાનકડા એવા ગામમાં સ્વર્ગની પદમણીના પગલા ક્યાંથી થયા? મારું નામ પદમણી નહીં, પદ્માવતી છે. પણ મને તો તમે પદમણી જેવા જ લાગો છો. અને આપણે પારસ. હવે જાજી વાત મેલીને મને મારું ફૂમતું દઈ દે. આમ ધાક ધમકીથી માંગશો તો કઈ નહીં મળે, પણ જરા પ્રેમથી સરસ રીતે માંગો તો બધું મળે. એમ? હા. હાય હાય હાય, તમારો ફૂમતું માંગવાનો લટકો. કહું છું એકવાર ફરીથી ગાઓ ને. હવે ડા પણ ડોળા વગર ફૂમતું દઈ દે ને. બાકી તમારો કંઠ તો કોયલ જેવો જ છે. 2-3 વાર ગાઓ તો જ દઉં. તો લેવા આવજે તારી આ મોરલી. પારસ, મારા હૈયાના વનરાવનમાં હવે રાત દહાડે તારી વાંસળીના મીઠા સૂર વાગ્યા જ કરે છે. તું જ મારા મનનો મોહન છે. ભગવતી, તારું આ ફૂમતું પણ મને ઝટ ફેરા ફરી લેવા કહે છે. પણ તું ક્યાં એક હવેલીની રાજકુંવરી અને હું હવેલીના ચાકરનો નાનો ભાઈ. આવું બોલીને આપની સાચી પ્રીતનું અપમાન ન કર પારસ. હું પ્રીતનું અપમાન નથી કરતો પદ્માવતી, પણ અમીરી અને ગરીબીના અંધારાથી અંજાયેલો સમાજ મારી મુરલી અને તારા ફૂમતાને એન ઘેન નહીં રમવા દે. પ્રીતની નદીમાં જ્યારે પૂર આવે છે પારસ, ત્યારે ગરીબી ને અમીરીના કાંઠાઓને તોડી નાખે છે. પદ્માવતી. હા પારસ, મારી પદ્માવતી. પારસ. અરે મુઆ, વચ્ચે શું ઉભો છે? માર્ગ મોકળો કર. તારી બાને જવા દે. મને ના ઓળખ્યો? અરે તારા જેવા તો 1700 રસ્તામાં રખડતા હોય છે, બધાને શું ઓળખું? તો પછી આને જોતા જ તું મને ઓળખી જઈશ. અરે આવી વાંસળી વગાડનાર તો ગામે ગામ ભટકતા હોય છે. એ તો આ લે મારી સાચી ઓળખ. અલ્યા ગુંદરિયા, મને લાગે છે કે તું માર ખાધા વિના તંત નહીં મેલે. હવે આઘો ખસ, નહીતર એક ડાબો હાથ બિયાડમાં રામાપીર. તું મને ઓળખ કે ન ઓળખ, પણ હું તને સારી રીતે ઓળખી ગયો છું કે તું પદ્માવતી નથી. બોલ, કોણ છે તું? અરે બોલ. છોડ, તું તો મારો હાથ ખેડવી નાખીશ. કીધું ને કે હું પદ્માવતી છું.
પદ્માવતી હોત તો પારસને ઓળખ્યા વગર ના રહેત. પારસ, મારી બેન પદ્માવતી કહેતી હતી એ જ પારસ. બહેન, હા, હું ને પદ્માવતી જોડકી બહેનો છીએ. અજબસિંહ ને મામીના ત્રાસથી ભાગેલી પદ્માવતી અત્યારે મારી વંછારમાં છે. શું? હા, ને હું ઝૂલણ એ હરામખોરોનો હિસાબ ચૂકવવા હવેલીમાં આવી છું. હિસાબ તો મારે ચૂકવવાનો છે, મને અને મારા કુટુંબને તારાજ કરનાર દલીચનનો. તો આજથી તારા વેરી એ મારા વેરી. સંભાળો બેનબા, આ એ જ નદી છે ને જેમાં તમે નાનપણમાં ડૂબતા બચાતા? લે, આ બે જણીઓ તો નામ ઠામ ને ઠેકાણું લીધા વગર જ દીધા રાખે છે. જાણવું પડશે. એલી કાકડી, તું એક કામ કર, તું એની બગીમાં જઈને બેસી જા, સમજી ને? અને જો હું કહું નહીં ને ત્યાં સુધી ઉતરતી નહીં. આપડ્યું એની મેળાએ વાંચતું ગાજતું હંધુય માંડવે આવતે, સમજીને? ક્યાં લીધો એ બગીમાં બેસજે હો, બીજે ક્યાંય નહીં. ઉતરતી નહીં, હું કહું નહીં ત્યાં સુધી. ભલે તારે મૂતરવું હોય તો મૂતરી લેજે, પણ ઉતરતી નહીં. ઉતર નીચે, કહું છું ઉતર નીચે. નથી માનતી? અરે નથી માનતી? મૂંગા જાનવર પર હાથ ઉપાડતા શરમ નથી આવતી? પહેલા મારો હાથ છોડી દે, નહીં તો તારી ઉપર પણ હાથ ઉપાડતા અચકાઈશ નહીં. ઓહો, ભારે ગરમ. કહું છું છોડાવી તો જો. છોડે, આ કોઈ નમાલાનો હાથ નથી, સમજી? આ મૂંગું જાનવર તારી બગીમાં બેસી ગયું, એમાં મારવા તૈયાર થઈ ગઈ. ચૂપ રહે અને તારી કૂતરીને નીચે ઉતાર. કહું છું ના ઉતરતી. કહું છું નીચે ઉતાર, નહીં તો જોયા જેવી થશે. શું થાય છે એ જ જોવું છે. હું કોણ છું એ તું જાણે છે? ના, એ મારે જાણવાની જરૂર નથી. અને જાણીશ ને તો ઊભો રહેવાની હિંમત નહીં કરે અને પગમાં પડતો આવીશ. હવે પગમાં તો કૂતરી નહીં પડે. હું કોઈના બાપથી બીતો નથી. તાડી, આને ઉપાડીને નીચે ફેંક. એ નીચે ઉતર. એને નીચે ઉતારો ને. તાડી, આને હજી કરવાની જરૂર નથી, આપણે ચાલતો જઈશું. એમ કઈ હાલીને દોડો જવાય? આ ટાઢે ગયા તો હમણાં હેઠી ઉતારું. મારા રોયા? તે મારું નામ ક્યાંથી જાણ્યું? લે, આ હમણાં જ તો તમારા બેનપણી બોલ્યા હતા, ભૂલી ગયા? એનું મગજ ગરમ ભડકા જેવું છે ને તમારું હાવ ટાઢું હિમગરું છે. અરે એ કાકડીબાઈ, હવે આ છોડીઓને જાજી હેરાન ન કરાય. જો ઈ નારી જાતિ છે અને તુંય નારી જાતિ છો. ફરક ફક્ત એટલો જ છે કે ઈ ધોળી છે ને તું કાળી છો. લે, હવે કુતરીના પેટની મટીન માણાના પેટની થઈને હેઠી ઉતાર. હા, બહુ નહીં. હા, ઉતાર ઉતાર. હા. ચાલ તાડી. કઈ ઉતામરા, કઈ ઉતામરા. અરે રે, છડી પડી ગઈ. અરે દઈ દ્યો એનું દાંતણ પાછું. એમાં મફત ટાઈઢક કરત. હજી એ રોકાઈ જાવ ને. અરે ભાઈ, ઈ અને આજથી હું તારા પગારમાં વધારો કરું. શેઠ, આપની મહેરબાની. આજે તું મારી બેન માટે ઓઢણી લઈ જઈશ. જો ચંદન, તું આ જ રીતે તું લાકડાની પરખમાં પહાડતો રહીશ ને તો એક દિવસ પૈસો તારા પગ ચૂમતો આવશે. પણ ચંદન, એક બાજુ તારા તરફથી મને ફાયદો થાય છે તો બીજી બાજુ કોઈ લાકડા ચોરીને મને નુકસાન કરે છે. તમે ચિંતા ન કરતા શેઠ, વખત આવે હું એને પણ પકડી પાડીશ. લો, રામ રામ. બેશરમ, તું અહીં સુધી પહોંચી ગયો?
પણ તમે અહીંયા મવાલી તું સમજે છે શું તારા મનમાં અરે પણ હું તો રાધા સમજીને હવે વાયડો થવાનો રહેવા દે નહીં તો જોયા જેવી થશે કેસર આ શું બોલે છે આ તો મારા મોટા ભાઈ છે કેસર ચંદન કે તમે થાપ ખાઈ ગયા ને એકબીજાને ઓળખવામાં આટલા મોટા થયા પણ ઝઘડવાની નાનપણની ટેવ ગઈ નહીં હા તમારી ચાલો ચાલો સવારે વહેલી પૂજા શરૂ થવાની છે અને તૈયારીઓ બધી જ પાછી ચંદન અરે તે તારો જીવ જોખમમાં મૂકીને બધાને બચાવ્યા ભાઈ. આવજે સમજો કેસર આપણે હવે આ જંગલ છોડીને ઝટ જવું જોઈએ. છોડે ને ચાલ. ચંદન ચંદન વૈદરાજ મારા ભાઈ ભાનમાં ક્યારે આવશે મૂડ માર વાગ્યો હોવાથી ભાનમાં આવતા વાર લાગશે પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દીકરી, જ્યાં સુધી અમે બધા છીએ ત્યાં સુધી તારે ચિંતા કરવાની ન હોય. ચંદનને કઈ નહીં થાય. અરે જાણે એકલે હાથે જંગલીઓ સામે બાથ બીડી એને મારી દીકરીની લાજ અને અમારા ખોરડાની આબરૂ બચાવી. એવા મરદ માણસને તો માં ભવાનીના રખોપા હોય. હવે ચંદનભાઈને જરા આરામ કરવા દો. ચાલો દીકરી. વિક્રમ ચાલ. લ્યો ભાઈ આ દવા પી લો. અરે બેન, સવાર સવારમાં મોં બગાડવા દવા શા માટે પીવડાવે છે? અરે ભાઈ દવા નહીં પીઓ તો સાજા કઈ રીતે થશો જોજો હા દવા પીને પછી ચા પીજો. હા ભલે ભલે. પહેલા દવા પછી આ. જો પહેલા મારી ચા પી લેવા દો, પછી હું દવા પીશ. આહા વૈદરાજે કહ્યું છે કે નિયમિત દવા લેશો તો ઝટ સાજા થશો. પરાણે, પણ હું દવા પીવું કે ના પીવું એમાં તમારે શું લેવા દેવા? એમ તો જીવની પરવા કર્યા વગર જંગલીઓના હાથમાંથી મને બચાવી ત્યારે તમારે શું લેવા દેવા હતા? હવે એ તો એક અબળાની આબરૂ બચાવી મારી. કેસર, તો એમ વાત છે મોટા ભાઈ, દવા પીતા મોં નહોતું બગડતું પણ દવા પીવડાવવા વાળીની રાહ જોવાતી હતી. એમ? હાશ, હવે મારી ચિંતા ઓછી થઈ. મારા સિવાય મારા ભાઈની ચિંતા કરનાર કોઈ તો છે. કેમ ભાઈ? રાધોડી, કેસર, હા રાધા, હવે મોટાભાઈની તબિયત સારી થઈ ગઈ છે. એમને દવા પીવડાવવાની જરૂર નથી. હું તો તને મળવા આવી હતી. થયું કે ચાલો તને ઘરકામમાં મદદ કરું. વારે વાહ, મને મળવા આવી હોત તો સીધી રસોડામાં આવી હોત. અહીં ઊભી ઊભી શું વિચારતી હતી? અને ઘરકામ તો પતી ગયું છે. આ ભાતું આપવાનું બાકી છે તે હું જઈ રહી છું. એ રાધા, આજે ભાત દેવા તું ના જાય તો ન ચાલે? એટલે આજે હું જાઉં તો? ઓહો, એમ વાત છે. પણ આમ એકાદ બે દિવસ જમાડવાથી નહીં ચાલે. જિંદગી સુધી જમાડવાનો ઈરાદો હોય તો વાત અલગ છે. ચાલ હટ રાધુડી.
અરે વાહ, પોતે જ્યારે જમવા બેસે ત્યારે નોકર ચાકર હાજર હોય. અરે જે પાણી માંગીને દૂધ હાજર થાય, એ આજે મારા જેવા નાના માણસ ત્યારે સમજવું કે દી પલટાઈ ગયો. ના એમ નહીં, પણ અહીં આવીને ને તમારા બધાને વચ્ચે રહીને મને એ સમજાયું છે કે માનવીએ દરેક હાલતમાં જીવતા શીખવું જોઈએ. પણ તારે શીખવાની શી જરૂર છે? જરૂર છે ચંદન. હવે એ દિવસો દૂર નથી જ્યારે મારે શ્રીમંતાઈઓનું પડખું મેળીને શ્રમ ઉઠાવવું પડશે, શણગાર છોડીને સાદાઈથી રહેવું પડશે. હજી પણ વિચાર કરી લેજે સર. પ્રેમના આવેશમાં આવીને પૈસાદાર છોકરીઓ જ્યારે ગરીબ માણસ સાથે પ્રેમ છે, પછી એ પાછળથી પછતાય છે. મારા જેવા એક ગરીબ માણસ સાથે તું તારું જીવન વિતાવી શકીશ? તું ભલે ગરીબ હોય પણ સ્વમાની તો છે ને. ને તું જો મારી પડખે હોઈશ તો હું ગરીબીને ગૌરવ ને સ્વમાનને શણગાર સમજીશ. ને એ ગૌરવ ને શણગાર સજવા મારું હૈયું એ દિનની વાટ જોઈ રહ્યું છે ચંદન. હા કે સર, ને શણગાર સજીવી જોવા મારું હૈયું પણ ઘણું આવે છે. કેમ એટલી વારમાં રિસાઈ ગયો? વાટ જોઈ પડી એટલે ને? અરે વાટ જોવા તો ત્યાં સુધી તૈયાર છું જ્યાં સુધી તું પાણીતર ઓઢીને મારો સંસાર સજાવવા આવી પગે. પણ જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી છોકરીઓની આદત જ હોય છે કે પ્રેમીઓને વાટ જોવડાવે. ના ના, એવું નથી. હું તો ક્યારની આવી ગઈ હોત, પણ આજે બાપુએ ગામ પાછા જવાની વાત કરી. એટલે શું તું? હા, અરે તારે અળગા થવાનું કોઈ દી ના ગમે. મેં તો બાપુને સાફ સાફ જણાવી દીધું કે ઘણા વર્ષો પછી ફઈબાન ત્યાં આવી છું, હું તો અહીંયા રોકાઈશ. એમ? હા, વીરપુર છોડવાનું મન જ નથી થતું. મને તો આ વાતાવરણ ખૂબ જ ગમે છે. ખાલી વાતાવરણ જ ગમે છે? હા, આ ડુંગરાઓ, આ નદી, આ ફૂલો. કહું છું આ બધું તારા ગામમાં નથી? છે ને, પણ આ બધું હોવા છતાં ત્યાં એક વાતની કમી છે જેમાં હું નજરાઈ ગયું છું. કઈ વાતમાં નજરાઈ ગઈ છો? તારી નજરોમાં. તારી મૂંઝવણ તો દૂર થઈ ગઈ, પણ ચિંતાએ મને ચારે કોરથી ઘેરી લીધી છે. કેમ? એવું તે વળી શું છે? મારા બાપુએ મારા લગ્ન વિક્રમ હારે કરવાની હટ લીધી છે. જો આપણે આમાંથી માર્ગ નહીં કાઢે તો વિધિ મારી વેરણ થઈ જશે. તારા વગરનું જીવન મારા માટે ઝેર બની જશે. ધીરજ રાખીએ સર, થોડા જ વખતમાં હું તને તારા ગામને પાદરે મળીશ. પણ તું આવ્યો એ વાતની મને જાણ શી રીતે થશે? એ હંધુ તું મારી પર છોડી દે. પણ જોજે હો, આવવાનું મૂડ ના થાય. જ્યાં સુધી તું મને નહીં મળે ત્યાં સુધી મને ચેન નહીં પડે. દુનિયા આપણી દુશ્મન થઈ ગઈ છે. કેસર તો મૂંઝાઈશ નહીં. અરે દુનિયાની કોઈ તાકાત આપણને મળતા નહીં રોકી શકે. હા કેસર. દેવજી, આ કેસરે તો હદ કરી નાખી. કેમ ધના? એવું તે શું કર્યું છે મારી દીકરીએ? તારી લાખ મનાઈ હોવા છતાં કેસર જ્યારે વીરપુર ગઈ હતી ત્યારે ચંદનને મળી હતી. ધના, હું આ વાત માનવા તૈયાર નથી. અરે માનવા તૈયાર ન હો તો જીવતો જાગતો પુરાવો મારી પાસે છે. રામજી, આમ આવ. જે જોયું હોય તે કહી દે. હા બાપુ, આ વાત સાચી છે. અને હજી મોકો મળશે ને તો ચંદન કેસરબાને મળશે એમ કહેતો હતો. જા, જતો રે. જોયું? એટલે જ કહું છું કે દીકરી ઉપર કાબુ રાખ, નહીં તો તારી આબરૂ લીલામ કરશે અને ભેગી મારી આબરૂનો ઉજાગરો. ના ધના, ના. હું જીવું છું ત્યાં સુધી એવું ક્યારે નહીં બને. કેસર, બાપુ, શું એ વાત સાચી છે કે રાધાના લગ્ન વખતે તું ચંદનને મળી હતી? હા બાપુ. મારી આટ આટલી ના હોવા છતાંય તું એને મળી?
અરે આને કારણે આજે મારે ધનાના કેટલા અકરા વેણ સાંભળવા પડ્યા. પણ હું પણ ને પણ તું એ જાણે છે કે તું એના દીકરાની થનાર વહુ છે. તું જ જો અણછાટતું વર્તન કરીશ તો આપણી અને એની આબરૂ શું? પણ બાપુ, જ્યારે હું વિક્રમ હારે પરણવા જ નથી માંગતી, પછી એમની આબરૂ જવાનો સવાલ જ પેદા નથી થતો. કેસર, તારા ને વિક્રમના લગ્ન નિશ્ચિત છે. એમાં કોઈ ફેરફાર નહીં થાય. મફત હા આપણે જેતપુરની સીમ સુધી તો પહોંચી ગયા, હા હો. પણ હવે કેસર સુધી કેવી રીતે પહોંચીશું? હવે કેવી રીતે શું? જેવી રીતે આ સીમ સુધી પહોંચ્યા છીએ એવી રીતે. ના મફત ના, હા તું તો જાણે છે કે આ ગામમાં હું એમ પગ નહીં મૂકું. હા હો, ઈ તારી વાત સાચી. અને તારો વટ ઈ મારો વટ. જે ગામમાં તું પગ ન મૂકે ને ઈ ગામમાં તો હું પગનો અંગૂઠોય ન મૂકું. તો પછી કરીશું શું? એક ઉપાય છે, આ કાકડીને મોકલીએ કેસરના ઘેર. ઈ કેસરના ઘેર જઈને કેસરને તેડીને અહીં આવે. હા એ ઠીક છે. હે તો મોકલું છું. એ કાકડી તું જા, મારા આમું જો ને અવડું ડાચું કરીને હું ઊભી છું. જા તું કેસરના ઘેર અને એને તેડીને તરત પાછી અહીં આવજે. સમજી? જા કહું છું. એ આળહુના પેટની જા જટ. હા અને જોજે રસ્તામાં કોઈ તારી નહિતના પેટનો મળે તો વાતો કરવા ઊભી રહેતી નહીં. સીધી કેસરના ઘેરે જ જાજે. કાકડી, જા પેલાને જલ્દી જા. ચંદન, કેસર કેમ આટલી મોડી આવી? મોડી મોડી આવી તો આપણા લગ્ન પાક્કા. લગન? લગન તો પાકા, પણ પણ શું એમાં એક વાતનું નડતર છે. નડતર? હા, કઈ વાતનું? જે હું તને ઘણા સમયથી કહેવા માંગતો હતો પણ હિંમત નહોતી ચાલતી. વિચાર્યું કે મોકો આવશે ત્યારે કહીશ. આજે મોકો છે. કાલ ઉઠીને તને એવું ન લાગે કે મેં તને અંધારામાં રાખી. તું કહેવા શું માંગે છે એ સમજાતું નથી. જે કાંઈ કેવું હોય અહીંયા કોઈ જોવાન આવે છે. ઘોડો તો પાણીદાર લાગે છે તો રોકી લ્યો ને, એટલે ઘોડો આપણા હાથમાં. એ ઉભો રે. એ જુવાન ઘોડેથી નીચે ઉતાર અને તારો ઘોડો અમને આપી દે. વાહ, ઘોડો સોંપી દઉં? આજ પહેલી જ વાર લૂંટ કરવા નીકળ્યા લાગો છો. અરે ઘોડો તો મરદના માથા આટે હોય. અરે ઘોડેથી નીચે ઉતાર ચાલ, અને બીજો માલ હોય તો આપી દે. માલ? માલમાં તો આ તલવાર છે. મારો છે નાને નાગણ જેવડો, પણ ફૂફાડો જબરો છે. નાગણ નહીં, નાગ. અરે હાલતી ના થાવ, હાલતી ના. અને પાણીયાળીના પેટના હો તો કાઢો મેનમાંથી તલવાર. એ જવાન, મારો નગુણીના પેટનો લાગે છે. એટલે આભાર માનો તો એક બાજુ રહ્યું અને હાલતી ન થયો
વચ તારો લટકો શું ચાલ છે જાણે ઢોલના તાલે રાહડા લેતા હોય એવી ચાલ લાટક માટક લાટક માટક વેવલો એલા એ એકલો ન જતો એ બાજુ લૂંટારાનો ભાઈ છે અને તારી ચાલ છે છાટકેલ છોકરી જેવી અને કોઈ ઉપાડી જશે તો ચોરડો કાઢીને ઘાઘરો પહેરાઈ દેશે ઘાઘરો પોતી ના એ આ મુસ જોઈ હા મુસ જોઈ હો ફાંકડી છે હા તો ભલે ને ક્યારનો તુકારો દેશ મેં કઈ તને નોતરું નહોતું આપ્યું અરે હું એકલો ને સામે 100 જણ હોય તો આ ભાયડાની છાતી નો ધડકે હા છાતી તો જોઈ અને આવી છાતી હોય એ જ ધીંગાણા ખેલી શકે જુવાન હું તો તારી બહાદુરી પર વારી ગયો અરે વારી ગયો હો તો વેતીનો થા અને મને મારા માર્ગે જવા દે એ જુવાન એ તરફ ક્યાં હાલ્યો આગળ જતા સમજદાર રહેઠાણ છે પાછો વળ પાછો અરે તું મને સમજે છે શું આ એવા તે કઈ સાવજના શિકાર મેં કરી નાખ્યા છે સમજ્યો એલા પણ એ કામ ભરત સિંહનો શિકાર નથી કરવો તો પાછો આવ્યો અરે પાછો તો એટલા માટે આવ્યો કે તું એકલો છો ક્યાંક સાવજ તારા પર હુમલો કરે તો એટલે તને સથવારો કરાવવા આવ્યો વાહ સિંદરી બળે પણ વળ ન જાય શું કીધું કાઈ નહીં ક્યાં જાઉં જાઉં છે તો રતન તો આપણા બેઉનો માર્ગ એક જ છે એટલે હું રતનપુર નો જ છું તો કરીએ સથવારો હાલો એ કા હું થયું અરે કેટલું દૂર છે આ રતન પર હું તો થાકી ગયો આ આખી રાત હાલી એટલે હવારે રતન પર ના ના મારાથી આટલું બધું નહીં હલાય એમ કરો આઈ જ કાંઈ રાત વાસો કરી લઈએ કરી લઈએ કેવો નફટ છે ઊંઘમાં હાથ પકડે છે
નિરાતે સુવા પણ નથી દેતો. અરે આ તો વરસાદ પડ્યો. અરે અરે મારો ઘોડો. હવે ઘોડાની ચિંતા છોડ ને હાલ જલ્દી અરે હાલ. પણ ઘોડો. અરે મારું ખમીસ કાંટામાં ફસાઈ ઓહો ગયું. શું તું પણ હવે હાલ. એમ વાત છે તો તું છોકરી છે. બોલ કોણ છે તું? બોલ. ખબરદાર જો આગળ વધે છે તો આટલું હાર તારી સગી નહીં થાય. એ જાણા વિના નહીં જવા દઉં. કોણ છે તું? બોલ બોલ કોણ છે તું? હું જે હોઉં તે.
હે મહાદેવ, આ યુવતીનો જીવ બચાવવા મારા શરીરની ગરમી આપ્યા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અને એમાં કોઈ મર્યાદાનું ઉલ્લંઘન થતું હોય તો મને માફ કરજો. હું ક્યાં છું? આ બધું શું છે? આ તમે શું કર્યું? મેં એવું કંઈ જ નથી કર્યું જેનાથી તમારી ઇજ્જત અને આબરૂને કાળો ડાઘ લાગે. હું એક રાજપૂત છું અને સ્ત્રીની આબરૂ બચાવવી મારો ધર્મ છે. તમને ખૂબ જ ઠંડી લાગી ગઈ હતી અને તમારો જીવ બચાવવા મારા શરીરની ગરમી આપ્યા સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય ન હતો. હવે બતાવ, તું કોણ છે અને પુરુષ વેશની શી જરૂર પડી? સમય આવે એ પણ કહીશ. અત્યારે મને રતનપુર પહોંચાડો. હા, ત્યાં મારી માં અને મારા ભેરુબંધ વાટ જોતા હશે. ઊંઘી ગયો પાછો, ઊંઘી ગયો. એટલે એ આમે જો, આપણો ભેરો અર્જુન આવે છે. એ હા, એ લાકણસિંહ, એ ઉંગણસિંહ, જરા તો ઉગાડ, જો કોણ આવ્યું છે? એલા એના મોઢામાં કાંકરી નાખ એટલે એની ઊંઘ ઉડે. કોણ છે? કોણ છે? હું એના ગાભા કાઢી નાખું, તબલા તોડી નાખું, ડૂચા કાઢી નાખું. એલા કોઈ નથી, આપણા અર્જુનભાઈ છે. ઓહો, અર્જુન ભાઈ, અર્જુન આટલા બધા દિવસ ક્યાં હતો? એલા તારી સાથે છે કોણ? ના ના, એવું કઈ નથી. આ તો જંગલમાંથી નીકળ્યો હતો ને, માર્ગમાં મળી ગયા. માર્ગમાંથી મળી ગયા. એલા ક્યાંથી? માર્ગમાંથી મળી ગયા હતા. એટલે અમને તો આવું કોઈ દી કોઈ માર્ગમાંથી મળતું નથી. અરે કોણ છો તમે બધા? કોઈ દિવસ છોકરી ભાળી નથી કે શું? હે? છે ને માખણના લોંદા જેવી. મારી નજર તો આની લીસી કમર પરથી લપસીને નીચે પડી જાય છે. આ પડી, આ પડી, આ પડી, આ પડી, આ પડી. મારા મોઢામાંથી તો લાડ પડે છે. એટલે આપણે કંઈક કરવું જોઈએ નહીં? લ્યો તો તમે બની જાઓ બનેવી ને હું બની જાઉં સાળો. વાહ સાળા. અને તમે બંને ચાલ ને આપણે મંદિરે જઈએ. તમે મંદિરે જાઓ, હું હમણાં જ આવી. સારું ચાલ. અહીંયા ઉભી ઉભી શું કરે? ચાલ ઘરે. અરે કોણ છે તું ને કોના ઘરે? અરે આપણા ઘરે, બીજે ક્યાં? એ નપ્પા વટના પેટના, છોડી દે મારો હાથ, નહીતર નહીતર શું? અરે એક તો ઘરેથી ભાગી રહી છે, ઉપરથી ભર બજારે મને તમાચો મારે છે. ચાલ કહું છું, છોડ મને, છોડ. ચાલ. એ ભાઈ, શું કામ આ બેનને ઘસડીને લઈ જાવ? એ ગોલકી ના, આગો કચ, આગો કચ. બેન હશે તારી, મારી તો ઘરવાળી છે, ઘરવાળી. ચાલ છોડ મને, ચાલ. છોડ, છોડ મને, છોડ કહું છું. છે બેટા, ભર બજારમાં ઝઘડો ન કરીએ. હે? એ ભાઈ, તમે કોણ છો? અનો સસરો છું. ઓહો, નથી આ મારો સસરો કે નથી આ મારો ધણી. ચપ કહું છું, ચપ. છોડ મને કહું છું. તું અહીંયા જા બેટા, ઘરે જા. દીકરી તો સાસરે શોભે. આ બાપ ક્યાંથી ફૂટી અરે નીકળ્યો? બેન, અરે બેન, અરે બેન, આ તારી ઉંમર નથી ઢીંગલા ઢીંગલી ખેલ જોવાની. તું જા ઘરે જા, બંને એને ઘરે લઈ જાઓ. સારો હોતા આવો. અરે બેન વાળા, ભલે એને લઈ જાઓ. છોડી દો મને, છોડી દો. ભલે એને લઈ જાઓ. છોડો, છોડી દો મને.
છું છોડી દે આ છોડીને. છોડી કેવી રીતે દઉં? આ મારી બાયડી છે. ના ના આ વાત આ મારી પુત્ર વધુ છે. અરે આ તો મારી દીકરી છે ભાઈ. અચ્છા ગોરલ ગોરલ હા તું ઠીક તો છે ને? અરે તમે બધી જતી રહી તે પછી આ જુવાન ના આવ્યો હોત તો ન જાણે શું એ થાત. એમ તમે અમારી ગોરલને બચાવી, તમારો ખૂબ ખૂબ આભાર. એ તો બરાબર છે, પણ જેણે આભાર માનવો જોઈએ એના મોઢામાં શું મગ ભર્યા છે? એમને પૂછને એનું નામ શું છે, કયા ગામમાં છે? શું નામ છે તમારું? જેને જાણવાની જરૂર હશે એ પૂછી લેશે. ના ના, નામ પૂછ્યા વગર એમને જવા નહીં દેતી. આમ સામે શું જોઈ રહી છે? તે દિવસ તો કહેતી હતી કે નામ જાણ્યા સિવાય નહીં જવા દઉં. આજે સામે આવ્યો છું, નામ નથી પૂછવું. નામ પૂછીને શું કામ છે? જે જાણવાનું હતું તે તો મેં જાણી લીધું કે તમે એક રાજકુમાર છો. કોણ જાણે કેટલી છોકરીઓના દિલ તોડી ચૂક્યા હશો. અહીંયા પણ એક છોકરીનું દિલ તોડવા જ આવ્યો છું, પણ મુસીબત એ છે કે એ છોકરીનું દિલ તૂટે એવું નથી. હા, કદાચ મારું દિલ એ તોડી દે તો નવાઈ નહીં. એવી તે કઈ છોકરી છે કે જે રાજકુમારનું દિલ પણ તોડી શકે છે? જોવી છે તારે? આવ. મને તો કોઈ દેખાતું નથી. જરા વાંકી વળીને જો તો બધું જ દેખાઈ જશે. ના રે, હું તો વાકી નહીં વળું. જો વાંકા વળવામાં વાંધો હોય તો જરા નીચે નમીને જો. હટ. જોગરાજ, જો તો હું તારા માટે શું લઈ આવ્યો છું. આવી સરસ ચુંદડી. શું થયું? ના ના જોગરાજ, આ નહીં બની શકે. શું નહીં બની શકે? સ્ત્રી એક વાર જેના નામની ચુંદડી ઓળે છે ને ઓડાડનારો જો એને ન મળે તો એની રાહ જોતી જોતી આખી જિંદગી વિતાવી દે છે. તમે એક રાજકુમાર છો અને હું એક ગરીબ ચોકીદારની દીકરી. જોગરાજ, દુનિયા આપણને એક નહીં થવા દે. દુનિયામાં કોઈ એવી તાકાત નથી જે આપણને જુદા કરી શકે. ગોરલ, સાચી પ્રીત મરતી નથી અને પ્રીત કરનારા દુનિયાથી ડરતા નથી. આ ચુંદડી આપણી પ્રીતની અમર નિશાની છે. ગોરલ, આજથી તું મારી છે અને હું તારો છું. જોગરાજ, આવતીકાલે મહારાજ બળદેવસિંહ આવે છે. નગરમાં ઢંઢેરો પીટાય છે ને રાત્રે મહેલમાં ઉત્સવ છે. અને મારે બાપુ સાથે જવું પડશે. એટલે તું મને એકલી છોડીને જતો રહીશ? બીજું શું થાય?
નાના છોકરા છે, મને એકલી છોડીને ના જતો. હું તારા વિના નહીં જીવી શકું. અને હું પણ તારા વિના નહીં જીવી શકું. ગોરાલી, આપણી પ્રીત અમર છે. આપણી પ્રીત કદી મરશે. આવ આવ મારા સાવજ શિવરાજ આવ. તારી વફાદારી અને ખુમારીથી તે ચારેકો રગ્ગા ખૂંટના નામના વાપટા પર કાવ્યા છે. હાલે એનું ઇનામ. જર ઝવેરાજનો મને લોભ હોત તો રગ્ગા ખૂંટની જગ્યાએ આજે સુરતસિંહ સરદાર બનીને બેઠા હોત. પણ આ તો મારી જનિતાની આબરૂ બચાવવા, એ રાક્ષસને મારવા જાણે અજાણે તમે નિમિત્ત બન્યા, એનું હું ઋણ ચૂકવી રહ્યો છું. બોલો સરદાર, કયા કુબેરનો ભંડાર લૂંટવો છે? હું જે ગામ ભાંગવાની વાત કરું છું ત્યાંથી રગ્ગા ખૂંટ સિવાય આજ સુધી કોઈ જીવતો નથી આવ્યો સૂરજ. અરે ગમે તે ગામ હોય, આ સુરતસિંહ ખાલી હાથે અહીં પગ નહીં મૂકે. પછી ભલે તમારા નામ ખાતર મારે ખપી જવું પડે. રગાબા, શાબાશ સુરસિંહ, શાબાશ. સાવજનો જવાબ આ જ હોય. આજ આપણો શિવરાજ યુવાનીના ઉંમરે પગ મૂકતા પહેલા તમામ શસ્ત્ર વિદ્યા શીખીને આવી રહ્યો છે. તમારી શૂરવીરતા એની રગે રગમાં દોડે છે. એ આવે કે તરત જ હું એને રાજગાદી સોંપી દેવાની છું. મારી પ્રાર્થના છે કે તમે એને એવા આશીષ આપજો કે રૈયતનું રક્ષણ કરી પોતાની ફરજ બરાબર બજાવી શકે. પ્રણામ માં. 100 વર્ષનો થા દીકરા. મકુલ દેવીની અમી નજર સદાય તારા પર રહે. શિવરાજસિંહ, તમે શસ્ત્ર વિદ્યામાં પારંગત થઈને આવ્યા. હવે રાજવા ઉપરથી રાજનો ભાર હળવો થઈ જશે. તૂટી પડો સાથીઓ. જુવાનીનો જોર રાખનું રક્ષણ કરવા માટે હોય, એના પર જુલમ કરવા માટે નહીં. અરે જેને પેટ પૂરતું ધાન નથી મળતું, એના પેટ પર લાત મારનાર નિર્દયી, જરા કુદરતનો તો ડર રાખ. લૂંટફાટ કરીને તે કેટલાયના ઘર ઉજાડ્યા હશે, તોય તારી ભૂખ ન ભાંગતી હોય તો લે આ. છોડે સૂરજ, તું કહેતો હોય તો આની જીભ કાઢીને તારા હાથમાં મૂકી દઉં. ખબરદાર!
ધિક્કાર છે તને. તે તો તારી જનેતાનું ધાવણ લજવ્યું. આ ધરતી પર તું ભાર છે, ભાર. આ ગરીબોની હાય તને ક્યાંયનો નહીં રહેવા દે, ક્યાંયનો નહીં. લૂંટાયેલો સામાન બધાને પાછો આપી દે. પણ સૂરજ, તું તો રગાવાને વચન દઈને આવ્યો છે, અને આ ગામથી ખાલી જઈશું તો એમના ક્રોધની તને ખબર છે ને? જોધા, મેં જે કહીએ હુકમ માનો. ચાલો. ગામમાં ડાકુ આવ્યા છે. આપણા બધા સૈનિકો માર્યા ગયા. શું થયું શિવરાજસિંહ? ડાકોનો સામનો કરતા ગોળી વાગી ગઈ. પણ શિવરાજ દીકરા, રાજમાં સૈનિકોનું દુકાર છે કે એકલાથી ડાકોનો સામનો? ભાઈ, તમે મામાથી દીકરાને કાયરતા કાં શીખવાડો? રૈયતના ધણી તો આગળ જ હોય. મામા, ગામ ધણી જો હાથ જોડીને બેહી રહે તો રાજપાટ રાજાના હાથમાં નહીં, રગા ખૂંટના હાથમાં હોય. એ મારો સાવજ શિયાળ થઈને કેમ ઊભો છે? હા, પ્રકાબા, હિરણ નામની છોકરી શિયાળની જેમ આવી અને સીધો એક જ લાફો ઝીકી દીધો અને તરત જ સુરજસિંહે અમને પાછા વળવાનો હુકમ કર્યો. લે, તારા કરતા તેજ ઘોડી નીકળી, પણ રગ્ગા ખૂટ ને તો આવી ઘોડી પલટવાનો જબરો શોખ છે. એટલે ઉપાડી લેવી હતી ને. એની થપાટ કરતાંય મારા વેણ તને વહમાં લાગ્યા કે તે માન મોભો તોડી નાખ્યો. એ સગી તારી કોણ હતી? તારી બેન હતી. જો વડીલ પણ ન હોત તો તારું ધડ ને માથું નોખા હોત. આ સુરજસિંહ સાવજ હતો અને હજી સાવજ જ છે. અને એટલે તારા કૂતરાઓની સામે કહેવા આવ્યો છું કે હું આજે જ ડાકુગીરી છોડીને જાઉં છું. જેની માએ સવા શેર સૂંઠ ખાધી હોય એ આ સાવજને રોકી લે. પ્રકાબા, આમ એક પછી એક બધાને જવા દેશો તો કાલ સવારે તમે ને હું બે એકલા રહેશું. આવા ખેડા બકરાના ટોળા તો હાલતા ભેગા કરી શકું, જે રગ્ગા ખૂંટ સામે અવાજ નથી કરી શકતા. મારે તો સુરત જેવા કેસરી વનરાજની જરૂર છે, જે એક જ મરદ મારો વાંચો સંભાળી શકે એમ છે. અને એટલે જાણી જોઈને મેં એને જીવતો જવા દીધો, કારણ કે ગામમાં સૂરજને કોઈ નહીં સંગરી શકે. પછી માં ભેગો પાછો આવી જીવનભર અહીં ચૂપચાપ પડ્યો રહેશે. એ વાંદરાવાળા ભાઈ, બોલન કુંવર સાહેબ. તું મંગળ મામાનો દીકરો પ્રતાપ જ ને? હા, ઈ અમંગળ બાપનો પ્રતાપ. હું તને નથી કહેતો, હું આ વાંદરાને કહું છું. આ લે 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 લે, તું તો ઢાઢા જેવડો થઈ ગયો. તમારું કરો ને, ગામની પંચાયત કરવા કરતા. ધીરો પડ બાપલા, ધીરો પડ. આ તો ઘણા વર્ષો પછી ગામમાં આવ્યો ને, એટલે ગામની થોડી પૂછપરછ કરવી હતી. હા, તો પૂછો ને.
હિરલ નામની છોડી મારી હારે ભણતી હતી એ તને ખબર છે? હા ભાઈ હા, ઓલા બહાદુર સિંહ ની છોડી હિરકી ને. હા, એ હવે મોટી થઈ ગઈ હશે ને? એના પગ તો થાંભલા જેવડા થઈ ગયા છે. વામ વામ જેવા તો હાથ થઈ ગયા છે. આંખ્યું હાય ને આંખ્યું તો લાડવાની ફાડ્યું જેવડી છે, અને આ નાક તો ગાજર જેવડું છે, અને મોઢું મોટું. આ ખડમાકડો શું મોટી મોટી વાતો કરે દીકરા? બાપુ ધનગડી ધનબાગ આજે મને દીકરો કીધો. બાપુ આજે આવું અમંગલ કાં બોલ્યા? અરે હું તો મારા ભાણાને દીકરો કેતો તો. તું તો વાંદરાનો ભાઈ છો. ભાણા, આ ચૌદસ્યો હું કેતો તો. બાપ એવા બેટા ને વડ એવા ટેટા. બાપા કુવામાં હોય ને એવું અવાડામાં આવે. હું નતો આવ્યો, આ તો તમારા ભાણા ભાઈએ મને બોલાવ્યો અને મને પૂછતા હતા કે હિરલ કેવી છે, કેવી દેખાય છે. આ કે નવરું છે કોણ? દીકરી હિરલ, હા બાપુ, તારે જવું નથી બેટા? મંદિરેથી આવીને જમીશ બાપુ. ભલે, પણ વેળાસર આવી જજો. હા બાપુ. તારા તોફાનો હજી ગયા નથી. કાલ ડાકુને લાફો માર્યો તો વળી આજ બીજે ક્યાં પાછી બાસતી નહીં. હો, બહાદુર બાપની બહાદુર દીકરી છું બાપુ. હા. એ ડાકુને ખબર પડે કે મેં કઈ બંગડીઓ નથી પહેરી. તો પછી આ શું છે? ચાલ ચાલ. હે ભાઈ પ્રતાપ, આ ખરા તાપમાં ગોતી ગોતીને થાક્યા, પણ હિરલ ક્યાંય ન દેખાણી. આ તારું મંદિરે આવી ગયું. મારું નહીં કુંવર સાહેબ, હનુમાનજીનું. ભૂલ્યો લક્ષ્મીજીનું. બોલ્યો તો ચોક્કસ તેથી તું હિરલને બદલે કોઈ હાથણીનું વર્ણન કરતો હોઈશ. એ થાંભલા જેવા પગ, વામ વામના હાથ અને એની આંખો લાડવાની ફાડ. એ ભાઈ, તું ખરેખર હિરલને ઓળખે છે કે પછી? ધીરા પડો કુંવર સાહેબ, ધીરા પડો. આમ નજર કરો, એ ઓલી હાલી આવે રૂમ ઝુમ કરતી. અલા પ્રતાપ, તું દરેક વખતે કંઈક ને કંઈક ભૂલી જાય છે. હવે તેદી લાંબી લચક વાત કરવાને બદલે સીધું કહી દીધું હોત કે એ દીઠે કાળી ભાદરવાની ભેંસ જેવી છે તો આય સુધી ટાંટ્યા નો દોડત. હાલો ડેલે હાથ દીન પાછા. કાળી ભાદરવાની ભેંસ. ઉભા રહ્યો કુંવર સાહેબ, લાંબી દોડાવો, ટૂંકી નહીં. શું તમારી નજર કાં? રાજકુમાર જેવા રાજકુમાર થઈને તમે કાંતા ડોશી ઉપર નજર પહોંચી તમારી. એને ઓલી વાહે નજર કરો, વાહે ઓલી હિરકી તો વાહે હાલી આવે છે, વાહે. એલા હા, એ ભાઈ હવે ઉભા રહીને જોયા જ કરવું છે કે પછી આગળ વધવું છે? હા હાલો. પ્રતાપ, તું મારો ભાઈ નહીં? સમજી ગયો. આ બધું મારે જ ગોઠવવું પડશે. હાલો ત્યારે, હાલ પ્રતાપ આગળ. એ હિરલબા ઉભા રહ્યો, તમને ખુશ ખબર દેવાના છે. શું? તમારા નાનપણના ભેરુ કુમાર શિવરાજસિંહ તાલીમ લઈને પાછા આવી ગયા છે. હા, ક્યાં છે? આ રહ્યા. શિવરાજસિંહ. હિરલબા, હાલો. હું મંદિરે જઈને આવું હો. ચાલો. શિવરાજસિંહ, શસ્ત્ર વિદ્યાના દાવ તમે શીખી લીધા. હવે દલડાના દાવ મારી પાસેથી શીખો. હા જુઓ, આ દાગીના રાખો તમારી પાસે. હિરલબા જયારે દર્શન કરીને પાછા આવે ને ત્યારે 2 રૂપિયા એમને આપજો, સમજ્યા? તું એ તો કોઈ દી નહીં ભૂલાય. તમારા લફાએ તો દેવીના દર્શન કરાવી દીધા. ને બીજો દઈશ નહીં તો દેવતાના દર્શન થઈ જશે. હિરલ, શું વાત છે? આને હું દેવી દેખાઉં છું. ઓહ,
તમારો ભગત લાગે છે. ભગત નહીં, અરે આ તો ડાકુ છે, ડાકુ. ડાકુ? શિવરાજ! ક્યાં હતો તું? ક્યાં હતો મારા દીકરા? મારું તારું સૂરજ. શિવરાજ, સૂરજ, મને માફ કરજે મારા વીરો.